તો ચાલો જમીને મળીએ અને અત્યારે ક્યાં બહાર જઈએ કંઈક નક્કી કરીએ અને કંઈક ખાઈ ને કંઈ તો ચાલો તો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. રજા હતી એટલે આટો મારવા ગયા હતા અને હાલવા ગયા હતા તો સરસ તડકો જોયો એટલે હાલવા ગયા તો જો એમ સ્કેન થઈ ગયો ઘરે આવ્યો. અમારે નિર્ભર બ્લોગ ઉતારે છે. ચાલો તો વાગી ગયા છે 10:10 અને અમે અમારો રૂટીન બતાવીને આવી ગયા છીએ જમવા માટે. આજે રાધિકાની નાઈટ છે, મારી નાઈટ છે, તો બંને સવારમાં ઘરે છીએ અને રાધિકાએ મારા માટે આજે શું સ્પેશિયલ મેનુ બનાવ્યું છે હું તમને બતાવી દઉં. સવારમાં કેટલી મહેનત કરી છે રાધિકાએ મારા માટે. જો ખાટિયા ઢોકળા બનાવ્યા. ઢોકળા સવારમાં ઢોકળા બનાવી નાખ્યા છે મારા માટે. ચાકુ લેતો હા ચાકુ હું લઈ આવી દઉં તને. અને આ લીલી ચટણી સવારમાં મારા માટે બનાવી નાખી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો બધા ઢોકળા ખાવા માટે. તો ચાલો જમીને મળીએ અને અત્યારે ક્યાં બહાર જઈએ કંઈક નક્કી કરીએ અને કંઈક ખાઈ ને કંઈ તો જઈએ. બરાબર ને? હા કાંઈક તો જઈએ, કાંઈક જઈએ. ક્યાં જવું છે રાધી? જોઈએ ખાઈને પછી વિચારીએ. ચાલો એવું છે. પહેલા શાંતિથી ખાઈ તો લઈએ. ચાલો તો જમીને નક્કી કરીએ. ચાલો તો વાગી ગયા છે બપોરના 12 અને નીકળી ગયા છીએ થોડુંક વોકિંગ માટે. તડકો આવ્યો તો પણ વયો ગયો, આપણે બહાર નીકળ્યા ગયા કાલે મેન નીચે બહુ બધો તડકો ખાધો. હા વિટામિન ડી લીધો તે બહુ. ચાલો તો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. જો રેલગાડી જાય છે બરોબર. અહીંયા પહોંચ્યા ને ત્યાં માલગાડી છે. માલગાડી નવરા હતા તો રાધિકે આપણે આટો મારવા જઈએ. આટો મારવા નીકળ્યા તો અહીંયા રેલવે સ્ટેશન આવ્યા. અહીંયા બેસીએ અમે. કેટલી મોટી અવાજ બહુ આવે. અહીંયા બાકડે બેહી ગયા છીએ અમે પટરાઈ ની સામે. કેટલી ઘણી બેહી કઈ ખબર નહીં, અત્યારે બેઠા છે. કોઈ તારી જેવું તો કેજે ને વૈદિકમાં પૂજા કરવા. ચાલો હવે આવી ગઈ છે પેસેન્જર ટ્રેન. ચાલો અહીંયા ઊભી રહી ગઈ છે. હા એ બરોબર અવાજ આવવા માંડ્યો. ચાલો જસ્ટ હજુ ઘરે પહોંચ્યા અમે અને રાધિકા રેલવે સ્ટેશનથી ઘર સુધી યમુના સાથે વાત કરતી હતી. જો યમુના ટીવી જોવે ઇન્ડિયામાં અને જલસા કરે. હું જોવે છે ડાન્સ ઇન્ડિયા ડાન્સ. એ ડિસ્કો કરે. શું ડિસ્કો કરે? હા એ ઉસી થઈને પડી. હરખું દેખાડો. બા યમુના દેખાડો તો બા. બા યમુના દેખાડો. તો યમુના મારા સસરાને ઘરે છે એટલે કે એના મામાને ત્યાં અત્યારે લગભગ કેટલા દિવસથી છે રાધી? અઠવાડિયાથી લગભગ મારા સસરાને ત્યાં છે. એને શું ઓઢી લીધું?
સોપડી એને વાળી દીધી નિધિની. તો ચાલો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશનેથી ઘરે. રજા હતી એટલે આટો મારવા ગયા હતા અને હાલવા ગયા હતા. તો સરસ તડકો જોયો એટલે હાલવા ગયા. તો જો એમએસ કેમ થઈ ગયો. ઘરે આવ્યા તો વાતાવરણ ચેન્જ થઈ ગયું અને વરસાદ આવવા માંડ્યો. અને પાછા ઘરે આવ્યો તો શું જોયું ખબર છે? બહાર એક કવર આવી ગયું હતું લેટર. તો લેટરને ઓપન કર્યું તો એમાં શું નીકળ્યું? થેન્ક યુ એસ્પાયર. સર્ટિફિકેટ મળ્યું છે મને. હું કામ કરું છું ને એનું. મારી કંપનીએ મને થેન્ક યુ લખીને સર્ટિફિકેટ આપ્યું છે કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો એવું. તો થેન્ક યુ મારી કંપનીને, એસ્પાયર કંપનીને, કે મને આ સર્ટિફિકેટ પ્રોવાઈડ કર્યું. ચાલો તો વાગી ગયા છે 3 અને જઈ રહ્યો છું નિજને સ્કૂલે લેવા માટે. અને વાતાવરણમાં જોરદાર પલટો આવી ગયો છે કેમ કે અત્યારે વરસી રહ્યો છે વરસાદ. સવારે તડકો હતો તો અમે થોડું વોકિંગ કરવા ગયા પણ અત્યારે પાછો વરસાદ આવી ગયો છે એટલે અહીંયા વેધરના તો કોઈ ઠેકાણા જ નથી. પણ ચાલે, હવે પલાળી છે તો મુંડાવી તો પડશે જ. જો નીઝ જો સ્કૂટર લઈને સ્કૂલે આવ્યો. એ નીઝભાઈ બોલાવે તમને. જો સ્કૂટર લઈને સ્કૂલે આવે. સ્કૂટર પછી સવારે લઈને આવે પાછું ત્યાં સ્કૂલે મૂકી દે અને છૂટે ત્યારે પાછું લઈ લે. એટલે આવતા જતા હાલવું ન પડે. જો હકાઈ જાય આમથી આમ આમથી આમ. લેટ્સ ગો. તો સ્કૂલેથી લઈને આવી ગયા અને નીજ માટે ચા ને ભાખરી રેડી કરી દીધું છે. ચા રેડી થઈ ગયો છે. ખાવા બેહેલ. અમારે નીરજભાઈ વ્લોગ ઉતારે છે. હું અહીંયા ભાખરી વણું છું અને રાધિકા શાક બનાવે છે. ભાઈ પાછળથી આવી ગયા છે કેમેરો લઈ. ચાલો તો બેસી ગયા છે જમવા. વાગી ગયા છે 7:30. 10 મિનિટની વાર છે. 7:30 મારે એક્ઝેક્ટ નીકળવું છે. જમીન તરત જ કપડાં બદલી. રાધિકા બેસી ગઈ છે, નીજ ખાવા બેસી ગયો છે અને જયદીપ આવે છે ફટાફટ કેમ કે રાધિકાની નાઈટ છે, મારી નાઈટ છે એટલે હું જોબ પર જઈશ. જયદીપ રાધિકાને મૂકવા જશે જોબ પર. પછી મળું તમને જોબ પર જતી વેળા. ચાલો તો જોબ પર જવાનો થઈ ગયો છે ટાઈમ અને બસ હવે નીકળું એટલી વાર છે. બેગ અહીંયા પડી છે બરાબર લઈને તરત નીકળું છું. બેગ એમ થાય થોડુંક લેટ થઈ ગયું છે 5 મિનિટ જેવું, વધારે નથી થયું એટલે ઓન ટાઈમ તો હું પહોંચી જ જઈશ કેમ કે એટલું મારે હાઈવે ઉપર કવર થઈ જાય કેમ કે હાઈવે વચ્ચે આવે ને એટલે ત્યાં સ્પીડ વધી જાય. પાછી 70ની સ્પીડ થઈ જાય અમારા હાઈવે ઉપર. બાકી અહીંયા 30-40ના રોડ, 50નો પણ રોડ આવશે એટલે ઓલમોસ્ટ કવર થઈ જાય. પણ વાંધો નહીં, પહોંચી જઈશ ઓન ટાઈમ 8 વાગશે ત્યાં. તો આજનો અમારો રેલવે સ્ટેશનનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય.